ભેદથી ભરેલી ભલે અનંત અનંત નિક્ષેપે વ્યાખ્યાની છે સકલ જગત હિત કારિણી હારિણી મોહ તારિણી ભવાબ્ધિ મોક્ષ ચારિણી પ્રામાણી છે ઉપમા આપ્યાની તમારાખવી તે વ્યર્થ આપવાથી નિજ મતિ માં પાઈ મેં માની છે અહો રાજ ચંદ્ર બાળ ખ્યાલ નથી પામતાય જીનેશ્વર તાણી જાણી તેણે જાણી છે ગુરુ રાજ તાણી વાણી જાણી તેણે જાણી મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ ભૂભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદ્ગુણલબ્ધે વંદે તદ્ગુણલબ્ધે ઓ જય સદ્ગુરુ. આ કલિકાલમાં જીવને શાંતિથી બે ઘડી બેસવા મળે છે એ એનું પરમ સૌભાગ્ય છે. આ સૌભાગ્યનો લાભ લેવો જોઈએ, નહીં તો એવા ઉદયો આવશે કે 5 મિનિટ પણ તમે શાંતિથી બેસી નહીં શકશો. પણ જ્યારે જીવને અવસર મળે છે ત્યારે પ્રમાદ કરે છે, અનુત્સાહ બતાવે છે, અરુચિ બતાવે છે. અને જ્યારે એની રુચિ જાગે છે ત્યારે એના પાસે અનુકૂળતા નથી હોતી. અહીંયાથી આ બધા દેવલોકમાં જ જવાના છે, ભલે જુદા જુદા દેવલોકમાં જશે, પણ ત્યાં ખબર પડશે કે ત્યાં એ દેવને 1 મિનિટ પણ આંખ બંધ કરીને આત્મચિંતન કરવાનો અવકાશ નથી. 1 મિનિટ ને 1 સેકન્ડ ત્યાં આંખ તો બંધ થતી જ નથી દેવની. આંખો તો ખુલ્લી, ટીમકારા હોય જ નહીં એમને. 1 સેકન્ડ પણ પ્રવૃત્તિ વગર નથી. લગાતાર ત્યાં સાંભળવાની પ્રવૃત્તિ જ છે, કોઈ નિવૃત્તિ છે જ નહીં. એને શાંત ભાવથી બેસવું ને હું આત્મચિંતન કરું એવા ભાવ ન જાગે. આ મનુષ્ય ભાવ કેટલો દુર્લભ છે એ ખબર 4 ગતિઓનું સ્વરૂપ ખ્યાલ આવે ને ત્યારે ખબર પડે આપણે. પેલા સરવાર સિદ્ધિના દેવો એ તો અહીંયાથી સમ્યક દર્શન લઈને ગયા છે એટલે, પણ ત્યાંય અહીંયા તો મહામુનિ હતા, ત્યાં જઈને 4થા ગુણસ્થાનમાં જ છે અને ત્યાંય શું કરે, આ તો પરાવર્તના કરતા હોય, કંઈક સ્વાધ્યાયનું કોઈ ચર્ચા કરતા હોય, પણ પ્રવૃત્તિ વગર ન રહે. ત્યાંનો સાતાવેદનીય એટલું જબરદસ્ત હોય છે કે એ સાતાવેદનીયથી આપણે વિરક્ત ન થઈ શકીએ.
વૈરાગ્ય ના આવે, અને વૈરાગ્ય વગર અંતર્મુક્તા ન આવે. વૈરાગ્ય માટે અસાતા જોઈએ, કંઈક ખટપટ પણ જોઈએ, સંસારની વિચિત્રતા પણ જોઈએ, તો વૈરાગ્ય આવે ને, નહીં તો વૈરાગ્ય ના આવે. ત્યાં દેવને વૈરાગ્ય નથી આવતો. સમાધાન કરી લે છે, ઠીક છે, હવે સાહેબી છે ને એને સહન જ કરવી છે, આગળ નથી વધી શકતા. એટલે સમ્યક દર્શન થઈ શકે, એમાં કંઈ વાંધો નથી. એનો સ્વરૂપ સમજવા જેવું છે. અહીંયા જે પ્રકારની જ્ઞાન ધ્યાનની સાધના થાય એવી સાધના દેવલોકમાં ન થાય. એ તો સમ્યક દર્શન તો દેવલોકમાં એટલે પ્રાપ્ત થાય છે કે અહીંયા બધા સંસ્કાર લઈને ગયો છે, અહીંયા બધું જ્ઞાન ધ્યાન કરીને ગયો છે. મનુષ્ય ગતિમાં જીવ સમ્યક તો સન્મુખ થાય છે, ને પછી એવો જીવ કોઈ પણ ગતિમાં સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે છે. એ નરક ગતિમાં ગયો હોય તો એને કંઈક એવું નિમિત્ત મળે, કેમ કે અહીંયા મામલો પૂરો છે ને એનો આખો. મતાર્થીપણું ને આત્માર્થીપણું ને મંદ, એ બધું અહીંયા સાધના કરીને ગયો છે. એટલે ત્યાં જાતિ સ્મરણ થાય, વેદના અનુભવ થાય, ખબ ખ્યાલ પડે, અરે યાર, જો પહેલા ભાવમાં મેં પ્રમાદ કર્યો, મને ધર્મ મળ્યો હતો, પણ તથારૂપ કર્યો નહીં. અહીંયા મને મળ્યું છે. હવે અહીંયા તો કોઈ ઉપાય જ નથી. ત્યાં શ્રદ્ધાન કર્યા સિવાય કોઈ ઉપાય નથી. એટલે એને ત્યાં દ્રઢ શ્રદ્ધાન થઈ જાય. કેમ? પહેલાનો આરાધક પણ છે. અનારાધક વ્યક્તિ મનુષ્ય ગતિ સિવાય બીજે કોઈ જગ્યાએ સમ્યક તો પ્રાપ્ત ન કરી શકે. મનુષ્ય ગતિમાં દેશના લબ્ધિ છે. આચાર્યનો મળવો વગેરે આ બધું મનુષ્યની અપેક્ષાએ કીધું છે. આખી વસ્તુ સમજવું જોઈએ. જો આ જીવને મનુષ્યપણાનું મહાત્મ્ય આવે તો એક ક્ષણ પણ એને વ્યર્થ ન જવા દે, અને નિરંતર સ્વરૂપાનુસંધાન કરી અને મુક્ત થઈ જાય. એવી સગવડ આપણે છે. અહીંયા ઉદય ખ્યાલ નથી આવતો આપણને. આજે મુંબઈ ને ચેન્નઈ ને બધી જે રહેતા હોય ને, એ જ્યાં જાય ત્યારે ખબર પડે એને. ત્યાં જઈને બધું ભૂલી જ જઈએ છીએ. એ વાતાવરણ જ એવો છે. એટલે મત ચૂકે ચૌહાણ. ચાલો, તો આપણે વાત થાય છે સ્વસંવેદન. વારંવાર આપણે એટલા માટે આવું ચર્ચા કરીએ છીએ કે ઘણીવાર એક સાધનાની રૂટીન બની જતી હોય, એમાં તીવ્રતા ના આવે. તીવ્રતા માટે એક વિશેષ ડોઝ જોઈએ. વિશેષ એટલે થોડો વધારે જાગૃતિ આવે. નહીં તો ઠીક છે, ચાલે છે, બરાબર છે, એમ ન ચાલે. એમ હવે ન ચાલે. હવે એકદમ તેજ તીવ્ર ગતિથી તીવ્ર મુમુક્ષુતાની જરૂરત છે. હવે નહીં તો ક્યારે થશે? એમ વારંવાર આત્માને જગાડવાનો છે. છતાં જીવ છે, ઉદયના આધીન થશે જ, પણ બોધ આપવાવાળા પણ ઢીલા ઢાલા જ હશે. તો પછી કોઈ કાળે જીવનો ઉદ્ધાર થાય, એને કડક રહેવું પડે. બોધ ગ્રહણ કરવામાં પણ દ્રઢ રહેવું પડે.
मीठा मीठा हर कोई पीवे, कड़वा न पीवे कोई, जो कोई कड़वा कड़वा पीवे तो सबसे मीठा हुई, जो कोई पी ले अमर हो जाए, जो कोई पी ले अमर हो जाए। एक क्षण पण अन्य विकल्प आवे तो आ जीवने खूब धिक्कार भाव छे। शा माटे? वाय? શું જરૂરત છે આપણે અન્ય વિકલ્પોની, વિકારોની? એમ આત્માને સમજાવવાનું છે, બીજાને નહીં. કોને સમજાવવાનું છે? પોતાને. કે ભાઈ તારે શું જોઈએ છે? એક સહજાત્મ સ્વરૂપ આત્માની સાધના કરવા માટે વ્યક્તિને શું શું જરૂરત છે બતાવો. નેસેસિટી, આવશ્યકતા શું શું છે? કેટલીક આવશ્યકતાઓ છે એના માટે, આત્માની આરાધન કરવા માટેની આવશ્યકતાઓ. રોટી કપડાં મકાન એટલું આપણે શરીરને મળી રહે. એક શાસ્ત્ર જોઈએ, એક સારો એવો સત્સંગીઓ જોઈએ. સત્સંગ એટલું બધું છે કે નહીં? છતાં ચિત્ત શા માટે નથી ચોંટતું એનો વિચાર કરવો જોઈએ. કે હું 2 ટાઈમ મને ભોજન મળે છે, શરીર બરાબર ચાલે છે, રહેવાની સગવડ છે, તમે જંગલમાં તો રાખતા નથી, અહીંયા બરાબર ફર્સ્ટ ક્લાસ છે રહેવાનું. સત્સંગ છે સૌથી દુર્લભ, સત્શાસ્ત્ર છે, નિવૃત્તિ છે, બધું છે આપણે પાસે. શું નથી? જે પરમાર્થ માટે જોઈએ એ બધું જ છે. એટલે આ જ ભાવમાં મારે મુક્ત થઈને જવું છે. કેવો સંકલ્પ કરવો જોઈએ? મારે મુક્તિ માટે બીજા કોઈ જન્મની જરૂર નથી. આ જ ભાવમાં મારે મુક્ત થવું છે. આ જ શરીરે મુક્ત થવું છે. આ દેહ જ મુક્તપણાની અનુભૂતિ મારે કરવી છે. એમ કૃપાળુદેવ કહે છે. આયુષ્ય પૂરું થતાં આટલું તો થવું જ જોઈએ. પછી 4 મુદ્દા કીધા છે એમને. કોઈ પાસે છે વચના? કાયાની વૃક્ષ દશા, વચનનું સ્યાદવાદપણું, મનનું ઉદાસીનપણે પ્રવર્તન, પત્રાંગ 165 કેવું છે. અથવા સર્વ ભય, સર્વ અજ્ઞાન અને સર્વ સંદેહથી નિવૃત્તિ. આવા પ્રકારનું છે. સોરી, નંબર ભૂલી જવાય છે. કન્ટેન્ટ તો યાદ રહે છે પણ નંબર ભૂલી જવાય છે. હા, 126. એટલે કીધું છે જેની નિરૂપાયતા છે. પહેલા તો બધું બતાવ્યું છે કે જ્ઞાનીઓએ કલ્પેલો ખરેખરો આ કળીકાળ જ છે.
જન સમુદાયની વૃત્તિઓ વિષય કશાદિકથી વિષમતાને પામી છે. એનું બળવત્તરપણું પ્રત્યક્ષ છે. રાજસી વૃત્તિનું અનુકરણ તેમને પ્રિય થયું છે. તાત્પર્ય વિવેકીઓની અને યથાયોગ્ય ઉપશમ પાત્રની છાયા પણ મળતી નથી. એકદમ શાંત પુરુષોની છાયા નથી મળતી. એવા વિષમ કાળમાં જન્મેલા આ દેહધારી આત્મા અનાદિકાળના પરિભ્રમણના થાકથી વિશ્રાંતિ લેવા આવતા અવિશ્રાંતિ પામી સપડાયો છે. માનસિક ચિંતા ક્યાંય કહી શકાતી નથી. કહેવાના પાત્રોની પણ ખામી છે. ત્યાં હવે શું કરવું? જો કે યથાયોગ્ય ઉપશમ ભાવને પામેલો આત્મા સંસાર અને મોક્ષ પર સમવૃત્તિવાળો હોય છે, એટલે અપ્રતિબદ્ધપણે વિચરી શકે છે. પણ આ આત્માને તો હજુ તે દશા પ્રાપ્ત થઈ નથી. તેનો અભ્યાસ છે. આ પોતાની વાત કરે છે. ત્યાં તેને પડખે આ પ્રવૃત્તિ શા માટે ઊભી હશે? એમની પ્રવૃત્તિની વાત કરી. જેની નિરૂપાયતા છે તેની સહનશીલતા સુખદાયક છે અને એમ જ પ્રવર્તન છે. પરંતુ જીવન પૂર્ણ થતાં પહેલાં યથાયોગ્યપણે નીચેની દશા આવવી જોઈએ. હવે એમનો સંકલ્પ છે કે આવું મારે દેહ પૂરી થયા પહેલાં આવું કરી નાખવું છે મારે. પહેલો, મન વચન અને કાયાથી આત્માનો મુક્ત ભાવ, અસંગપણું. એટલે મનનો ઇફેક્ટ નહીં, વચનનો ઇફેક્ટ નહીં, કાયાનો ઇફેક્ટ નહીં, એના પ્રભાવથી, યોગોનો પ્રભાવથી ઉપયોગની મુક્તતા. બીજું, મનનું ઉદાસીનપણે પ્રવર્તન. ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે. વચનનું સ્યાદ્વાતપણું, એટલે કે નિરાગ્રહીપણું, કોઈ બાજુ ખેંચાવાનું નથી. વ્યવહાર કે આ છે કે નિશ્ચય કે વ્યવહાર કે એમને જેમ છે તેમ વસ્તુ છે. અને ચોથી, કાયાની વૃક્ષ દશા, એટલે આહાર વિહારની નિયમિતતા. આ ખૂબ અગત્યની છે. ચિત્તને જો એકાગ્ર કરવું હોય તો નિયમિત જીવન જોઈએ. એક કોઈ પ્રશસ્ત ક્રમ ગોઠવવો અને એ ક્રમમાં નિયમિત રહેવું. અને એના માટે તો આ સાધના કેન્દ્ર એટલું સર્વોત્તમ છે. કેમ કે ઘરમાં તમે નિયમિત ક્રમ ન રાખી શકો. કેમ? મહેમાન આવી ગયા, ક્યાંય બહાર જવું પડે, ઓચિંતું કોઈક આવી જાય, ગ્રહ વ્યવહાર રાખવો જ પડે. અહીંયા કોઈ ગ્રહ વ્યવહારની કાંઈ જરૂર નથી. અહીંયા કોઈ બીજા મળવાવાળા આવે તો ચલો સ્વાધ્યાયમાં જઈએ, ચલો અભિષેકનો ટાઈમ છે ત્યાં આવી જજો તમે. પછી ટાઈમ આપણે જે ફિક્સ કરેલો છે એમાં મળવા આવો તમે આવજો. આ એકદમ પરફેક્ટ સવારે ઉઠવાનો ટાઈમ ફિક્સ, જે નક્કી કરો. પણ સાધના કેન્દ્રમાં રહીએ એટલે બધાથી એક અપેક્ષા હોય છે કે અહીંયા ઉઠવાનો બેલ ક્યારે પડે છે? કેટલા વાગે? 4:30 પડે. આ ઉઠવાનો બેલ કોના માટે છે? સાધક માટે છે. એમને સમજવું કે આપણે એ તો પેલાને સોંપ્યું છે કામ, બેલ પાડવાવાળાને, એટલે એ તો 4:30 વાગે પાડે, આપણે તો આપણી હિસાબથી ચાલુ છે. એમ નહીં, આ ડિસિપ્લિન સાધના કેન્દ્રનો છે. તમારે 4:30નો બેલ પડ્યો એટલે ત્યાં બિસ્તર છોડી દેવાનું છે. પછી જે ક્રમ છે, ઉઠો, સ્વાધ્યાય કરો, સામાયિક કરો, ભક્તિમાં આવો, બધું જ જે ક્રમ પણ ફિક્સ હોવો જોઈએ. આટલા વાગે ઉઠવાનો, આટલા વાગે આ કરવાનું, આટલા વાગે આ કરવાનું, આટલા વાગે આ છે, બસ એમ કરતાં કરતાં ફિક્સ ટાઈમ છે. એમ રોબોટની જેમ
જીવવું. પ્રશસ્ત ક્રમ છે. ચિત્ત એટલું એકાગ્ર રહેશે કેમ કે કોઈ વિકલ્પ જ નથી ને. ટાઈમ હોય તો વિકલ્પ હોય. હવે 4:30 વાગે ઉઠીને શું કરવું એ ફિક્સ છે કે ઉઠીને સૌથી પહેલા ચલો સ્વાધ્યાય કરો, સ્વાધ્યાય. પછી શું કરવાનું? સામાયિકનો ટાઈમ છે, સામાયિક કરો. પછી શું કરવાનું? કંઈક યોગ પ્રાણાયામ આદિ કરી અને નાહી ધોઈને અભિષેકમાં આવવા. પછી શું કરવાનું? જઈને સ્વાધ્યાય કરવાનું અથવા ધ્યાન કરવાનું, જે કરવાનું. પછી શું કરવાનું? 9 વાગે અહીંયા આવવાનું. પછી શું કરવાનું? સ્વાધ્યાયમાં બેસવાનું. પછી જઈને શું કરવાનું? તો જેને જે કામ હોય એ કરે. કોઈકને અમારે જમવાનું તો જમવાનું કામ કરો. પછી શું કરવાનું? પાછું સ્વાધ્યાયમાં આવવાનું. પછી શું કરવાનું? જે નક્કી કરી રાખ્યું છે એ કરો તમે 12 વાગ્યા પછી. પછી આરામનો ટાઈમ નક્કી. પછી ત્યાંથી ઉઠવાનો સામાયિકનો ટાઈમ નક્કી. બીજાને મળવાનો ટાઈમ પણ નક્કી. ફોનનો ટાઈમ પણ નક્કી. બધું નક્કી જ છે. હવે બોલો, અવકાશ ક્યાં મળે જીવને? ને એમાંથી કોઈક દિવસ તમે એમ કરો, આજે છે ને કોઈ નિયમ નથી, પછી વૃત્તિ ક્યાં જઈ જોવાની? આજે કોઈ નિયમ નથી. કોઈ જગ્યા ન સ્વાધ્યાયનો નિયમ છે, ન સામાયિકનો નિયમ છે, કોઈ નિયમ નથી. પછી જુઓ ટાઈમપાસ કેવી રીતે થાય. પછી ઘણા વિકલ્પો આવે, આ કરું, પેલું કરું, શું કરું, આ કરું. ચિત્ત એકાગ્ર ન રહે અને બાંધી દીધું હોય ક્રમમાં તો ચિત્ત એકાગ્ર. કસાવટ જોઈએ, બરાબર. તો શરીર પણ તોય ચાલશે, બરાબર. ઢીલું છોડી દઈએ તો ન ચાલે. સુવાનો સમય ફિક્સ, ઉઠવાનો સમય ફિક્સ, બધું ફિક્સ છે. એટલે અહીંયા કીધું આહાર વિહારની નિયમિતતા, એનું નામ કાયાની વૃક્ષ દશા છે. જેમ ઝાડ સ્થિર છે ને એમ આપણી આહાર વિહાર બધા એકદમ સ્થિર છે, નિયમિત છે. આટલા વાગે આ કરવાનું, આ જ કરવાનું. બસ 10-15 મિનિટ આગળ પાછળ થાય એમાં કંઈ વાંધો નથી, પણ ફિક્સ. કમસે કમ એવું ન હોવું જોઈએ કે 2 કલાક છે યાર, આપણે શું કરીશું આ 2 કલાક. તો વિકલ્પ બીજા આવશે. ના, આપણા પાસે કામ છે, કામ કરવાનું છે. એમ આ પ્રશસ્ત ક્રમ કૃપાળુદેવી સરસ કીધું છે. કોઈ પણ એક ક્રમમાં, પ્રશસ્ત ક્રમમાં નિયમિત રહેવું. એમ ઘણા કાળ સુધી આવા એક પ્રશસ્ત ક્રમમાં જીવ ચાલે ને પછી એને એક અંદરની યોગ્યતા બને અને પછી એને આ બધું આત્માનુભવ એ બધી વસ્તુઓ ફલિત થાય છે. પણ દ્રઢતાથી ક્રમ સેવન કરવો પડે છે. પ્રાસંગિક. પૃષ્ઠ સંખ્યા તત્વાર્થ પ્રબોધિની, પૃષ્ઠ સંખ્યા 34 હિન્દી. गुजराती में 30. अवे स्वसंवेदन जब होता है तो उस समय श्रद्धा गुण की कैसी कैसी परिणतियाँ होती है, कैसी होती है, वो श्रद्धा गुण की बात कर रहे हैं. हेलो, एक प्रश्न पूछो. 29 पान जे ज्ञान અને ચારિત્રને અનાત્મભૂત લક્ષણ કીધું છે એ જરા સમજાવો. अच्छा, हाँ. ज्ञान और चारित्र को अनात्मभूत लक्षण क्यों कहा, ये प्रश्न है. तो अनात्मभूत का पहले क्या बताया था कि जो उसका स्वरूप नहीं है उसको अनात्मभूत कहते हैं. तो ज्ञान और चारित्र है वो श्रद्धा नहीं है, श्रद्धा से अलग है. और सम्यक दर्शन क्या है? श्रद्धा गुण की पर्याय. तो जब उसकी पहचान ज्ञान और चारित्र से की जाएगी तो वो अनात्मभूत लक्षण कहा जाए. किसी की पहचान करना उसका नाम लक्षण है. और जब सम्यक दर्शन की पहचान ज्ञान से की जाएगी
कि भाई सम्यक दर्शन किसको कहते हैं, कि आत्मानुभूति को सम्यक दर्शन कहते हैं। हमने सम्यक दर्शन की परिभाषा किसकी अपेक्षा से की, ज्ञान की अपेक्षा से की, ज्ञान की अपेक्षा से इसको पहचान रहे हैं। तो वास्तव में आत्मानुभूति वो सम्यक दर्शन का लक्षण नहीं है, उसका स्वरूप नहीं है, पर उसके साथ आत्मानुभूति होती है, उससे अपनी पहचान करी। कहीं जंगल में दिख गए लक्ष्मण जी, तो किसी ने पता राम जी होंगे यहाँ, फिर उसको पूछो भाई राम कहाँ है आजकल, तो उसको लक्ष्मण दिखे थे, राम नहीं दिखे थे। परंतु लक्ष्मण को देख करके उसने कहा कि राम उस जंगल में दंडक वन में है। समझ में आ गया? वास्तव में राम को नहीं देखा है, राम की पहचान लक्ष्मण से की जा रही है, उसको कहते हैं अनात्मभूत। और सम्यक दर्शन होते ही जो शम संवेग आदि गुण प्रकट होते हैं वो चारित्र है, वो सम्यक दर्शन नहीं है, परंतु सम्यक दर्शन के साथ उसका अविनाभूत संबंध है। तो चारित्र की अपेक्षा से शम संवेग आदि प्रकट हुए तो कहते हैं कि जिसमें शम संवेग आस्था अनुकंप आदि हो वो सम्यक दृष्टि है, जिसमें निशंकित्व आदि हो वो सम्यक दृष्टि है। परंतु सम्यक दर्शन का स्वरूप ये नहीं है निशंकित्वादि, ये तो चारित्र गुण है, ये तो चारित्र गुण की परिणतियां हैं। उसके सापेक्ष सम्यक दर्शन की परिभाषा की जा रही है, ज्ञान के सापेक्ष सम्यक दर्शन की परिभाषा की जा रही है, उसको अनात्मभूत कहते हैं। अब सम्यक दर्शन वास्तव में क्या है वो अब बताएंगे। वास्तव में सम्यक्त्व के सापेक्ष सम्यक्त्व की क्या परिभाषा है वो अब बताया जाएगा। हाँ हाँ, એટલે જે આપણે નિશંક નિર્ણય થાય હું આત્મા છું એ કયા ગુણની પર્યાય કહેવાય? वो चारित्र गुण की, जो भी दृढ़ता है वो सब चारित्र है। अब आपकी सम्यक्त्व में दृढ़ता है वो भी चारित्र है। इसलिए जितने भी 8 अंग ये और 5 गुण जो भी, ये सब चारित्र गुण की परिणतियां हो रही है। श्रद्धा गुण तो एक अलग ही है, उसी को बताना चाह रहे हैं कि श्रद्धा गुण है क्या। अब इसको कहेंगे सम्यक्त्व होते। अब श्रद्धा गुण की अवस्था का स्वरूप आत्मभूत लक्षण, सम्यक्त्व होते ही श्रद्धा गुण की निर्मल पर्याय जो वेदन में आती है उसका क्या स्वरूप है, उसकी यथाशक्ति व्यक्तता पंचाध्यायी कार ने की है, उसी का सार यहाँ लिखते हैं। ये पंचाध्यायी करके एक शास्त्र है, उसमें इसका बहुत सुंदर वर्णन किया है, उसको यहाँ लिखा जा रहा है। यहाँ केवल श्रद्धा गुण की बात चल रही है, अभी दूसरों को इधर उधर नहीं लाना, न ज्ञान लाना, न श्रद्धा गुण क्या है वो बताएंगे। सामान्य मात्र निर्विकल्प होने के कारण, निर्विकल्प का मतलब यहां आत्मानुभूति वाला निर्विकल्प नहीं समझना, प्रतीति अपने आप में विकल्प रहित है। एकमात्र आत्मा में जितने गुण है ना उनमें से केवल ज्ञान गुण ही विकल्प वाला है, बाकी सब निर्विकल्प है। कोई विकल्प नहीं है किसी गुण में, जो जैसे हैं वैसे हैं, ज्ञान ही विकल्पात्मक होता है। तो सामान्य मात्र निर्विकल्प होने के कारण उसको वास्तविक रूप से तो शब्दों में नहीं कहा जा सकता है, शब्दों में नहीं कहा जा सकता है, पर इतना समझना पर्याप्त है कि मिथ्यात्व आत्मा में एक कलुषता है और सम्यक्त्व एक निर्मलता है, प्रसन्नता है, जिसका अस्तित्व उसके अविनाभावी लक्षणों से प्रकट हो जाता है। तो ये मिथ्यात्व नाम की ग्रंथि है ना, वो एक कलुषता है अंदर। जब तक ये कलुषता रहती है ना तब तक आत्मा के प्रदेश प्रसन्न नहीं हो रहे, प्रशांत प्रसन्नता नहीं छाई गई है। जैसे कभी ऐसा होता है ना, फोड़ा होता है और जब तक वो अंदर बिगड़ा हुआ है और उसमें पीप निकल रहा है, वो सब हो रहा है, तब तक वो उसको शांति। और जैसे ही आपने ऑपरेशन करके फोड़ा निकाल लिया, ओह इतनी शांति पड़ गई। जैसे किसी को गोली लगी है ना,
और गोली निकाल ली। जैसे ही गोली निकली और उसको एकदम से शांति पड़ जाती है, सारे आत्म प्रदेशों में प्रसन्नता छा जाती है। ये एक विशिष्ट प्रकार की प्रसन्नता है, उसको जो कहना हो कहो, पर ये प्रसन्नता है, निर्मलता है, जिसका अस्तित्व उसके अविनाभावी लक्षणों से प्रकट हो जाता है। अब वो अविनाभावी जो लक्षण है ना, उससे प्रकट होता है इसका अस्तित्व, निशंकित हो, निकांक्षित हो, उससे। जैसे मेघों के हटने से दिशाएं निर्मल होती हैं, रोग के जाने पर रोगी प्रसन्न होता है, मद्य मतलब शराब आदि का नशा उतर जाने पर जीव होश में आ जाता है, उसी प्रकार मिथ्यात्व रूप रोग के जाने पर आत्मा में से मोह संबंधी कलुषता निकलकर सम्यक्त रूप शुद्धता प्रकट हो जाती है। देखो, रोगी स्वस्थ होता है तो कितना फील, चेहरे पर रौनक आ जाती है उसकी। ऐसे ही ये आत्मा में रौनक छा जाती है, प्रसन्नता छा जाती है। इसलिए तो जो सम्यक दृष्टि जीव होते हैं वगैरह बहुत अधिक दुखी नहीं होते हैं, ऐसे बहुत डूबे डूबे से नहीं होते हैं, दुखी दुखी नहीं मिलेंगे, टेंशन में नहीं मिलेंगे। हमेशा एक विशिष्ट प्रकार की शांति, प्रसन्नता और गांभीर्यता। हंसते खेलते नहीं है ज्यादा, पर गंभीरता भी है, प्रसन्नता भी है, शांति भी है, तीनों चीजें एक साथ है। तो आत्मा में से मोह संबंधी कलुषता निकलकर सम्यक्त रूप शुद्धता प्रकट हो जाती है। इस शुद्धता का अनुभव प्रसन्नता रूप है, अतीन्द्रिय सुख रूप है। ये जो शुद्धता उसके अंदर प्रकट हुई, कलुषता चली गई, तो उसकी अनुभूति कैसे? प्रसन्नता के रूप में ज्ञान कर रहा है। सुख के रूप में उस प्रसन्नता का अनुभव तो कोई करेगा ना, तो सुख के रूप में उसकी अभिव्यक्ति हो रही है। वो तो स्वयं में एक शुद्धि है, उस शुद्धि की अनुभूति सुख के रूप में अपने को होती है। तो मैं क्या पूछूं? नशो અને હોશ એ બેનો જેમ સંબંધ છે, નશો એક ટેમ્પરરી છે અને હોશ એની પછી એની સ્થિતિ છે, દશા. એવી રીતે આહલાદ અને પ્રસન્નતાને કહી શકાય કે આહલાદ એ એની એક ક્ષણિક અવસ્થા છે અને પ્રસન્નતા એની સ્થાયી અવસ્થા છે કે જે સુખ ગુણની પર્યાય છે. કે ના, એવું નથી. આહલાદ તો સુખ જ છે, પ્રશાંત એ પ્રસન્નતા આહલાદ જ છે. ના, તમે જે કહો છો એ હર્ષ કહો છો. હર્ષરૂપ આહલાદ એ નથી. અહીંયા આહલાદ એટલે સુખ ગુણની આ પર્યાય છે, પરિણતિ છે. આહલાદ એક પ્રસન્નતા, શાંતિ, નિરાકુલતા થી જે આહલાદ ઉત્પન્ન થાય છે એનું નામ અહીંયા આહલાદ છે. એ તો સતત ચૈતન્ય દ્રષ્ટિ રહે તો સતત હોય છે આહલાદ. સાથે નિરાકુળતા અવિનાભાવી સંબંધ છે. જ્યાં નિરાકુલતા હશે ત્યાં જ આહલાદ હશે. બાકી તો વિષય સેવનથી જે આપણને આમ હર્ષ થાય છે એ તો આત્માનું સુખ નથી. ત્યાં તો એકદમ પ્રશાંત ચૈતન્યની દૃષ્ટિથી જે છે એ છે, એનું નામ આહલાદ છે. अविनाभावी का मतलब नियम से एक दूसरे के साथ संबंध होना. जहां जहां रंजन बहन है वहां वहां अश्विन भाई है, जहां जहां अश्विन भाई है वहां वहां रंजन बहन है. ये अविनाभावी संबंध. समझ में आ गया? इसका नाम अविनाभावी संबंध कहलाता है. तो ये होगा तो ये होगा. जहां जहां राम है वहां वहां लक्ष्मण है, जहां जहां लक्ष्मण है वहां वहां, जहां जहां अग्नि है वहां वहां उष्णता है, जहां जहां उष्णता है वहां वहां अग्नि, जहां जहां ज्ञान है वहां वहां आत्मा है, जहां जहां आत्मा है वहां वहां ज्ञान है. इसका नाम अविनाभावी कहलाता है. आगे कहते, यह शुद्धता प्रकट होती आत्मा में स्वतः द्रव्य और भाव कर्मों का नाश प्रारंभ हो जाता है
और आत्मा का गमन जो अनादि से संसार की ओर था, मुड़कर मोक्ष की ओर हो जाता है, जैसे पानी अपना रुख पलट लेता है। बहुत सुंदर बात कही कि इस प्रकार की जो शुद्धता जब आत्मा में प्रकट होती है तो स्वतः द्रव्य और भाव कर्मों का नाश प्रारंभ हो जाता है। अब और कुछ मत करो, सम्यक्त्व रूप रहो, केवल सम्यक्त्व रूप रहो, तो ऑटोमेटिक उस सम्यक्त्व से आपके द्रव्य कर्मों और भाव कर्मों का नाश प्रारंभ हो रहा है, ऑटोमेटिक हो रहा है। उसके साथ चारित्र तो है ही, सम्यक्त्व प्रकट होते ही ज्ञान भी प्रकट हो गया और चारित्र भी प्रकट हो ही गया, जितना होता उतना। तो इससे क्या हो रहा है? स्वतः द्रव्य कर्म और भाव कर्म का नाश हो रहा है, क्योंकि उपशांत परिणाम हैं। उपशांत परिणामों से ही कर्मों की निर्जरा हो रही है। कोई बाहर की क्रिया से कर्म की निर्जरा नहीं हो रही है। हम सोचते हैं कि तप करेंगे तो कर्म की, पर तप से अगर परिणाम निर्मल हो रहे हैं तो कर्म की निर्जरा है। तप तो बाह्य क्रिया है और उसका अगर चैतन्य निस्तरंग होता है, इच्छा रहित होता है, विकल्प रहित होता है, विशुद्ध होता है, निर्मल होता है, तो कर्मों की निर्जरा। और हमारा आत्मा तप कर रहा है, तप रहा है, वो कैसे पता पड़े कि मैं जो तप कर रहा हूं उससे कर्म की निर्जरा हो रही हो? कैसे पता पड़े? तो हमारी अंदर की विशुद्धि और हमारे अंदर का आनंद जब बढ़ता है, निराकुलता बढ़ती है, तब पता पड़ेगा कि ये जो साधन कर रहा हूं उससे मेरा तप हो रहा है। नहीं तो केवल बाह्य साधन कर रहा हूं। अगर संक्लेश परिणाम होते हैं तो निर्जरा नहीं हो रही है। अगर हम उपवास कर रहे हैं, उणोदरी करते हैं, अथवा जो भी करते हैं, प्रायश्चित कर रहे हैं, स्वाध्याय भी कर रहे हैं, पर उनसे अगर संक्लेश परिणाम की वृद्धि हो रही है तो कर्म निर्जरा नहीं हो रही है, और उससे परिणाम एकदम शांत निराकुल हो रहे हैं, तो अपने कर्म की निर्जरा समझना चाहिए। तो आत्मा का गमन अनादि से संसार की ओर था, मुड़कर मोक्ष की ओर हो जाता है, जैसे पानी अपना रुख पलट लेता है। अभी वो उसको मुक्त भाव में रहना अच्छा लगता है। अभी तक क्या था कि उसको बंधन पसंद था, अब इसकी रुचि बदल गई। कषाय अच्छी लगती थी, विषय अच्छे लगते थे, राग अच्छा लगता था, द्वेष अच्छा लगता था, इन सब में उसको रुचि पड़ गई थी। भले उससे वो दुखी होता था पर लगता वही अच्छा है। ऐसा तो बच्चे होते हैं ना, 2-3 बच्चे होते हैं, माता है ना, वो कंटाळो આવી જાય ને પછી કે તમે બધા જાઓ અહીંયા થોડી વાર માટે, 2-4 घंटे 2-3 घंटे भेज देती है, और फिर अगर 4-5 घंटे बाद आए नहीं तो भी दिक्कत। जिससे दुख पैदा हो रहा है वो थोड़ा ज्यादा दूर रहे तो वो भी सहन नहीं हो रहा है उसको। इस जीव को ऐसा है कि कषाय आदि हैं, वो परेशान कर रहे हैं, वो पता है उसको, मेरा मोह मेरे को परेशान कर रहा है, ये विषय की इच्छा मेरे को परेशान कर रही है, परंतु वो नहीं जागे तो भी परेशानी है उसको। इसका मतलब उसको उसमें रुचि है, क्योंकि उसके अभाव में उसको रहा नहीं जाता, रुचि उसमें पड़ी है। तो रुख अभी कहाँ है? संसार में। भले दिन भर लड़ते रहें पर साथ में ही चाहिए। कोई कोई ऐसे होते हैं दिन भर लड़ते झगड़ते रहेंगे, पति पत्नी हो कोई भी हो, परंतु वियोग सहन नहीं कर पा रहे। तो ये क्या है? मरचा जेवुं छे, मरचो खाओ, तीखू लागे, थोड़ी गोड़ खाओ, पानी पियो, फरीथी मरचू खाओ। तो इसका मतलब उसकी रुचि कहाँ है? रुचि वहाँ है, मुक्त होने में कोई रुचि नहीं। और सम्यक तो होती है क्या? उसकी मुक्त होने में रुचि हो। अब विषयों नहीं है तो अच्छा है, कषाय नहीं है तो अच्छा है, जो भी अपने को परेशान, अपने आत्म साधना में अंतर वो नहीं है तो अच्छा है, बढ़िया है, अच्छा लग रहा है सब।
ऐसा इसका नाम है मोक्ष की तरफ उसकी रुचि हुई। भलो थयो भांगी झंझाट, ऐसा। आत्मा में एक दर्शन मोह कर्म अनादि से संबंध रूप है, उसका स्वतः अपने कारण से उदय है। देखो कितनी बात, आत्मा में अनादि से दर्शन मोहनीय कर्म बंधा हुआ है और उसका अपने कारण से ही उदय है, कोई कारण नहीं है। पहले से बंधा हुआ है, चले रहा है, और फिर नया बंध रहा है, ऑटोमेटिक ये हो रहा है। जब जीव सामान्य के आश्रय रूप पुरुषार्थ द्वारा सम्यक्त्व पर्याय प्रकट करता है, तब यह कर्म बिना जीव के कुछ किए स्वतः अपनी योग्यता से अनुदय रूप हो जाता है। अभी देखो यहां कि जब जीव सामान्य के आश्रय से, अनादि से सामान्य का आश्रय मतलब रोज ध्यान में बताया जाता है ना, सहज है जो, शांत है जो, निराकुल है जो, निष्कारण है, ऐसा अपना सहज स्वभाव, सहज अस्तित्व, सहज सत्य, ये सामान्य है जो हमेशा है, अविच्छिन्न है, अखंड है, निरंतर है, किसी उदय से नहीं है, क्षय से नहीं है, क्षयोपशम से नहीं है, ऐसा जो अपना जीवत्व भाव है, जिसको ज्ञायक भाव कहो कि आत्मा कहो कि जो नाम लेना वो लो, पर उसका जब जीव आश्रय लेता है, सहज शांत होने का आश्रय लेता है, तब ये कर्म ऑटोमेटिक चला जाता है। कोई और पुरुषार्थ करने की जरूरत नहीं है, ये पुरुषार्थ किया जाए अपने सहज सामान्य होने का, क्योंकि स्वभाव अपना सहज सामान्य। तो ये अपनी योग्यता से अनुदय रूप हो जाता है। मतलब पुरुषार्थ कुछ नहीं किया ऐसा नहीं है, यहां क्या पुरुषार्थ किया जा रहा है? सामान्य होने का पुरुषार्थ किया जा रहा है। अपन अभी विशेष हो चुके हैं और सहज सामान्य स्वभाव है। इजी हो जाओ, सरल हो जाओ, शांत हो जाओ, ये सहज हो जाओ, नैसर्गिक जैसे हैं वैसे हो जाओ, ये है सामान्य का पुरुषार्थ। सामान्य का पुरुषार्थ कोई सामान्य नहीं है सामान्य का पुरुषार्थ असामान्य है। ऐसा ही कुछ इस कर्म का और सम्यक्त्व का स्वतः अविनाभावी संबंध या समव्याप्ति है। ऐसा ही उसका संबंध है। हम जैसे जैसे सामान्य का पुरुषार्थ करेंगे वैसे वैसे कर्म ऑटोमेटिक चला जाएगा। ऐसा इन दोनों का संबंध है आपस में, समव्याप्ति। हाँ, वही तो करें ना, रोज ध्यान में बता रहे हैं। आत्मस्वरूप का सत्संग से आत्मस्वरूप की पकड़ की जाए, जैसे हैं वैसे अपने स्वभाव। क्षमा स्वभाव है, क्रोध मत करो। विनय स्वभाव है, मान मत करो। सरलता स्वभाव है, मायाचारी मत करो। संतोष स्वभाव है, लोभ मत करो। सत्य स्वभाव है, झूठ मत बोलो। ये जो पहले के 5 धर्म है ना, वो साध्य हैं, बाकी के साधन है। इसके बाद क्या करना? संयम, तप, त्याग, अकिंचन्य, ब्रह्मचर्य, ये साधन है। और साधना क्या है? क्षमा, विनय, सरलता, संतोष और सत्य, इसको साधना है। और ये साधन है ये सारे के सारे। तप के द्वारा शांत रहो, त्याग के द्वारा शांत रहो, संयम के द्वारा शांत रहो, ब्रह्मचर्य के द्वारा ये सब साधन है। अनुदय का मतलब उसका उदय नहीं होता है, उसका नाम अनुदय। तो वो अपने आप उसका अभाव हो जाता है, उदय रुक जाता है। किसी भी प्रकार से अनुदय हो गया, अनुदय का मतलब उसका उदय समाप्त हो गया, क्योंकि आकर के खिर गया तो अनुदय हो गया ना। ऐसा ही कुछ इस कर्म का और सम्यक्त्व का स्वतः अविनाभावी संबंध या समव्याप्ति है। समव्याप्ति का मतलब समझे अभी? ऐसा है तो ऐसा है और ऐसा है तो ऐसा है।
विषम व्याप्ति भी होती है। विषम व्याप्ति कैसे होते? ऐसा है तो ऐसा है, पर ऐसा है तो ऐसा हो गई ऐसा जरूर नहीं। समझ में आया? जहां जहां धुआं है वहां वहां अग्नि है, परंतु जहां जहां अग्नि है वहां धुआं हो भी अथवा नहीं भी हो, क्योंकि प्रत्येक अग्नि में धुआं होता, इसको विषम व्याप्ति कहते हैं। अथवा इसके विषय में यह उल्लेख है कि जैसे सूर्य की किरणों के द्वारा अंधकार के नाश होने पर दिशाएं सब प्रकार से निर्मल होकर प्रसन्नता को प्राप्त होती हैं, उसी प्रकार दर्शन मोह के उपशम होने पर सम्यक दृष्टि का भी वही उल्लेख है। सब प्रदेशों में शुद्धता छा जाती है, जो शुद्धता 3 प्रकार के बंध, द्रव्य, भाव और उभय बंध का नाश करने वाली है। फिर से नया उदाहरण दिया। कौन सा उदाहरण दिया यहाँ पर? सूर्य आता है तो सब किरणें खिलती और पुष्प खिलते हैं और सब जगह प्रसन्नता छा जाती है, पक्षी भी उठते हैं ना, सारे फूल भी खिलते हैं ना, मजा आ जाता है, आनंद, प्रसन्न होगी सारी प्रकृति। ऐसे ही वो मिथ्यात्व रूप कलुषता जाती है, सारे आत्म प्रदेश प्रसन्न हो जाते हैं, जीवन आनंदपूर्ण बन जाता है, कोई चिंता नहीं रहती है, शोक नहीं रहता है, भय नहीं रहता है, कुछ आकुलता नहीं रहती है, और सब हो रहा है मस्ती से। क्यों? स्वरूप का निश्चय हो गया है। द्रव्य बन, भाव बन, उभय बन। आज समय हो गया, कल इसको फिर से लेंगे, बहुत अच्छी चीज है ये। इसको बार बार पढ़, इसको पढ़ के ही प्रसन्नता आ जाती है। ये लक्षणों का प्ररूप ज्ञान है, उसको पढ़ के ही प्रसन्नता आ जाती है। ये वो पंचाध्यायी की गाथा है, वो जो गाथाओं का, किसी को पढ़ना है तो उन गाथाओं में से देख लें। सुखधाम अनंत सुसंत चहि, दिन रात्र रहे तद्ध्यान, पर शांति अनंत सुधामय, प्रणमो पद ते वरते, ओ प्रणमो पद ते वरते। बोलो महावीर स्वामी पंच परमेष्ठी परम कृपाळु सद्गुरु सब संतन की शुद्ध आत्मदेव की जय। ओ जय सद्गुरु।